અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધોળકા તાલુકાના નાનોદરા ગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે 3 પતિનો જુગાર રમતા 6 ઈસમોને કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી કુલ 10,250ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી. આ કાર્યવાહી અમદાવાદ રેન્જ આઈજીપી વિધિ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને ધોળકા ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશન વિસ્તારના નાનોદરા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ઈશ્વરભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે નાનોદરા ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ રમેશભાઈ મેર નાઓ ખેતરની ઓડીની ખુલ્લી ઓસરીમાં 3 પતિનો જુગાર રમાડી રહ્યા છે. તો બાતમીની હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી તો કુલ 6 ઈસમોને પકડી પાડ્યા તેમજ રોકડ રૂપિયા 8,900 તથા ઉપરના 450 કુલ મળી 10,250નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો તેમજ કાયદેસરની કાર્યવાહી કેરાળા જીઆઈડીસી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.